એક પરિવારમાં એક બાળક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે, એટલે એ છોકરો સ્કૂલેથી ઘરે આવ્યો, ઘરે આવીને બેઠો બેઠો હોમવર્ક કરતો હતો, એટલે એની બાજુમાં પડોશમાં એક 50-55 વર્ષની ઉંમરના બેન રહેતા હતા. એ બેન આ છોકરાની ઘરે આવ્યા. ઘરે બીજું કોઈ નહોતું, છોકરો એકલો હતો. પેલા બેને આ છોકરાને પૂછ્યું, બેટા તારા મમ્મી કોઈ નથી? છોકરો કે ના આંટી કોઈ નથી, હું એકલો જ છું. કઈ કામ હતું આંટી? એ કે હા બેટા તારી પાસે કોરી નોટબુક અને નવી પેન હશે? છોકરો કે આંટી ભણું છું તો નોટબુક ને પેન તો હોય જ ને આંટી, ભણવા જાઉં છું, સ્કૂલે જાઉં છું તો હોય જ. પેલા બેન કે પણ બેટા મને સાવ કોરી નોટબુક જોઈએ, જેના ઉપર એક પણ અક્ષર ન પાડ્યો હોય એવી કોરી નોટબુક અને સાવ નવી પેન, હજી ઉપયોગ ન કર્યો હોય. છોકરો કે એવી પણ છે. છોકરાએ નોટબુક અને પેન કાઢી પેલા બેનને આપી, પણ છોકરાને મનમાં વિચાર આવ્યો કે આને 50 કે 55 વર્ષની ઉંમરે હવે ભણવા ક્યાં જવું હશે, આ ઉંમરે નોટબુક ને પેન માંગવા આવ્યા. એટલે છોકરાથી રહેવાનું નહીં, એટલે પૂછી જ નાખ્યું કે આંટી તમે આ નોટબુક ને પેનને લઈ જઈને શું કરશો? એમ હવે તમે ભણવા બેસશો? પેલા બેન કે બેટા આ મારા માટે માંગવા નથી આવી, પણ મારી ઘરે મારી દીકરી આણું આવી છે અને દીકરીની ઘરે એક દીકરીનો જન્મ થયો છે. એને આજે 6ઠ્ઠો દિવસ છે, એટલે સાંજે છઠ્ઠીની વિધિ છે, અને છઠ્ઠીની વિધિ છે ને એટલે આ 6 દિવસની બાળકી માટે આ નોટબુક અને પેન લેવા આવી છું. છોકરો બિચારો વધારે મૂંઝાણો. એ કે 55 વર્ષની માજી હજી નોટબુક ને પેનનો ઉપયોગ કરે તો સમજ્યા, પણ આ 6 દિવસની બાળકી એ નોટ ને પેનને શું કરે? છોકરાએ પૂછ્યું કે 6 દિવસની બાળકી એને નોટ ને પેનને શું કરવાનું? પેલા બેન હસવા માંડ્યા અને પછી કહ્યું બેટા એ બાળકી કંઈ ના કરે, પણ આપણે ત્યાં એક પરંપરા છે. બાળકનો જન્મ થાય એટલે જન્મના 6ઠ્ઠા દિવસે આપણે એક નોટબુક અને પેન એ બાળક પાસે મૂકીએ, કારણ કે રાતે વિધાતા એના લેખ લખવા આવે, એનું નસીબ લખવા આવે, એના લેખ લખે, એનું નસીબ લખે, અને એટલા માટે આખી જિંદગી એ શું કરવાના છે એ 6ઠ્ઠના દિવસે લખાય, અને એટલે આ નોટબુક અને પેનની જરૂર પડે. બેન તો નોટબુક ને પેન લઈને વહી ગયા, પણ છોકરો બિચારો ચક્રાવે જઈને. એ કે તો પછી મમ્મી પપ્પા વાંચવાનું શું કામ કીધા કરે છે? જીવનમાં જે બનવાનું હોય છે એ તો 6ઠ્ઠા દિવસે લખાઈ ગયું હશે, તો ભાઈ આ ખોટી મહેનત શું કામ કરવાની? ચોપડા ફીંદવાના ના તે જે બનવાનું છે તેને લખી કાઢ્યું. 90% આવવાના હશે એવું લખ્યું હશે, 90 તો આવશે જ, તો પછી મારે ખોટી હું કામ ચોપડા પકડવા જોઈએ? ખોટી માથાકૂટ શું કામ કરવી જોઈએ? એ વિચાર કરતા કરતા એને ઊંઘ આવી ગઈ. સપનામાં ભગવાન આવ્યા, એટલે છોકરાએ ભગવાનને જ પૂછ્યું, પ્રભુ આમ મનમાં એક સવાલ મૂંઝવે છે, પૂછી નાખું? ભગવાન કે પૂછ. છોકરો કે પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે દરેકનું નસીબ જન્મના 6ઠ્ઠા દિવસે લખો, સાચું? ભગવાન કે બિલકુલ સાચું, લખું છું. છોકરો કે પ્રભુ તમે જેવું લખો એવું જ બને દરેકના જીવનમાં? ભગવાન કે બિલકુલ એવું જ બને. છોકરો કે જો હું મનમાં વિચારતો હતો ને આ મહેનત ખોટી કરી હશે, જેવું આને લખ્યું એવું જ બને. છોકરો કે પ્રભુ આ તમે જે લખીને રાખ્યું હોય એ આમ સાચવીને રાખો ક્યાંય, કે પછી પૂરું થઈ જાય એમ લખી દો પછી એમ ક્યાંય ચોપડો આમ સાચવીને રાખો? ભગવાન કે સાચવવું જ પડે, માણસનું કાંઈ નક્કી નહીં. કાલ સવારે પુરાવો માંગે, મારા નસીબમાં આવું લખ્યું તેવું લાવો બતાવો, તો બતાવવા થાય તો હું તો સાચવું છું. છોકરો કે પ્રભુ એ ચોપડા મારે જોવા હોય તો? ભગવાન કે જો આમ તો એ મારું સિક્રેટ ડિપાર્ટમેન્ટ કહેવાય, કોઈનું કમ્પ્યુટર હેક કરી શકો, ભારત સરકારની સાઇટ હેક કરી શકો, પણ આપણું હેક ન થાય, એટલે કોઈ વાંચી તો ન શકે, પણ બેટા તું નિર્દોષ છો, તને એકને બતાવું ચાલ. તે છોકરાને લઈ અને ભગવાન એક બહુ જ મોટા હોલમાં આવ્યા, અને હજારોની સંખ્યામાં ચોપડાના થપ્પા મારેલા હતા, હજારોની સંખ્યામાં એટલા બધા ચોપડા. છોકરાએ આટલા બધા ચોપડા જોયા. છોકરો કે ભગવાન પણ કેટલા બધા ચોપડા છે? ભગવાન કે હોય જ ને, તારા એકનું થોડુંક લખ્યું, મારે તો 7 અબજ છે, મારે બધાને લખવાનું હોય ભાઈ. છોકરો કે તો આમાં બધાયમાં આપણને રસ નથી, આમાં સુરતનો ચોપડો આપો ને. ભગવાન કે સુરતનો એક નથી, સુરતના 500 ચોપડા છે. વિસ્તાર બોલ, સોસાયટીનું નામ બોલ, સોસાયટી પ્રમાણે છે, પરિવાર પ્રમાણે, કે સાચપરા પરિવારનો આપો. કાઢો ચોપડો, ઉપર જ લખ્યું હતું સાચપરા પર, કે બસ આપણું જ જો પાક્કું આવી ગયું.
ચોપડો કાઢ્યો, મૂળ તો એ છોકરાને પોતાનું નસીબ વાંચવું હતું, પણ આમ પહેલું પાનું ખોલ્યું અને પહેલા જ પાના ઉપર એના પાડોશીનું નામ એને જોયું. બાજુમાં પાછા સાચપરા જ રહેતા હશે. પાડોશીનું નામ જોયું, છોકરાના ચહેરા પર સ્માઇલ આવી ગયો એકદમ, કે આ કાકાનું નસીબ હમણાં વાંચી લઉં બધું શું લખ્યું છે. આમે આપણને બધાને આપણું જાણવામાં રસ હોય ને એના કરતા બાજુવાળાને જાણવામાં વધારે રસ હોય. અને એટલે જ માર્ક ઝુકરબર્ગે ફેસબુક બનાવ્યું કે બીજામાં ઘૂસતા માયરા જ કરશે, નવરો થઈ ખંડપત કર્યા જ કરે. પેલા છોકરાએ પડોશીનું નસીબ વાંચવા માટે નીચે નજર કરી તો પાનું કોરું, કાંઈ લખ્યું નહોતું. પણ છોકરો વિચારવા માંડ્યો કે પાનું કોરું કેમ. એને વિચાર્યું કે આમ કાકોય કોરો જ છે, આમ તો બાજુમાં રહીએ છે હું ઓળખું છું, ઈ કોરો છે, નસીબ એના જેવું જોઈને કોરું, કાકો કોરો નસીબ કોરું, બરોબર, ભગવાન પાક્કા સાચું જ છે. પછી એક દરેક પાના ઉથલાવતો ગયો, બધા પાનામાં નામ લખેલું, પાનું કોરું, એનું નામ પણ આવ્યું, નામ લખેલું, પાનું કોરું. સુરતના બીજા પરિવારના ચોપડા જોયા, બીજા શહેરના, બીજા રાજ્યના, બીજા દેશના ચોપડામાં નજર નાખી, બધે નામ લખેલું, પાનું કોરું. પછી છોકરાએ કહ્યું, પ્રભુ અમે માણસો તો એકબીજાને ઉલ્લુ બનાવીએ, તમે ભગવાન ઉઠીને ઉલ્લુ બનાવો છો. ભગવાન કે શું ઉલ્લુ બનાવ્યા? એ કે ઉલ્લુ નહીં બીજું શું, તમે એમ કહો છો નસીબ લખું છું, લખ્યું જ કઈ છે નહીં, પાના કોરા રાખ્યા છે. ભગવાન કે લખું છું પણ ન વાંચી શકાય એવી શાહીથી માત્ર એક જ શબ્દમાં લખું છું. છોકરો કે પ્રભુ આ તો ગજબ થાય છે, કોઈ માણસ 50 વર્ષ 75 વર્ષ 100 વર્ષ જીવે અને આટલા લાંબા આયુષ્ય દરમિયાન એ શું શું કરવાનું છે એ તમે ખાલી એક શબ્દમાં કેવી રીતે લખી શકો? ભગવાન કે એટલે તું ભગવાન છો, એક જ શબ્દમાં લખો. છોકરો કે લખો છો શું, એ કોને? ભગવાન કે બાળકનો જન્મ થાય એટલે જન્મના 6થા દિવસે હું એમને આશીર્વાદ આપવા માટે જાઉં, ન વાંચી શકાય એવી શાહીથી એક જ શબ્દમાં એનું નસીબ લખું, અને એ શબ્દ છે તથાસ્તુ, તારી ઈચ્છા પ્રમાણે. આટલું લખી આખું પાનું કોરું મૂકી દઉં. જેને પોતાનું નસીબ જેવું લખવું હોય એવું લખવાની છૂટ, હું તો આશીર્વાદ આપું છું. સમજી રાખજો, ભગવાને આપણા બધાનું નસીબ જન્મના 6થા દિવસે લખી નાખ્યું, તથાસ્તુ કહીને. હવે ઈચ્છાઓ આપણે કરવાની છે, આપણે નક્કી કરવાનું છે કે આપણે શું કરવું, કઈ જગ્યાએ પહોંચવું. દરેકે દરેક વ્યક્તિ પોતે જ પોતાનું નસીબ લખતી હોય. એટલું યાદ રાખજો, તમારી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ તમને સફળ જોવા મળે, આમ સફળતાની ટોચ પર પહોંચી ગઈ હોય ને, ઇતિહાસ તપાસજો, એનું નસીબ એણે પોતે લખ્યું હશે. અને તમારી આજુબાજુ કદાચ કોઈ તમને નિષ્ફળ વ્યક્તિ જોવા મળે, ઇતિહાસ તપાસજો, એ નિષ્ફળતા માટે પણ મહદ અંશે એ પોતે જવાબદાર હશે. દરેકે દરેક વ્યક્તિએ પોતાનું નસીબ ઉત્કૃષ્ટ રીતે લખવું હોય. પછી એ પારિવારિક બાબત હોય, એ ધંધા વ્યવસાયની બાબત હોય કે શૈક્ષણિક બાબત હોય, ઉત્કૃષ્ટ રીતે નસીબ લખવા માટે શું કરવું જોઈએ, એના 4 સિદ્ધાંતો હું તમને આપવાનો છું. કે આ 4 બાબતોનો જો વિચાર કરે ને તો માણસ પોતાનું નસીબ ઉત્કૃષ્ટ રીતે લખી શકે. કોઈ પણ પ્રકારનું વાહન કેવી કેપેસિટી વાળું છે, કેટલું આધુનિક છે, એના કરતાં પણ એ વાહન ચલાવનારો માણસ કેટલો તૈયાર છે ને એ વધારે અગત્યનું હોય છે. અગત્યનું વાહન નહીં, એ ચલાવનાર વ્યક્તિની એક્સપર્ટાઇઝ અગત્યની હોય. ઘણી વખત એવું બને કે કોઈ અણઘડ ડ્રાઈવરના હાથમાં તમે મર્સિડીઝ, રોલ્સ રોય, લિમોઝિન, વિશ્વની બેસ્ટ કાર આપો, પણ ડ્રાઈવર જ અણઘડ હોય તો અહીંથી ચાલુ કરીને કામરેજ પહોંચતા 10 ગોબા પાડે. બોલો, કામરેજ પહોંચે ને પેલા 10 ગોબા પાડી દે, અને સુરતમાં જ પાડે, નક્કી પાક્કું. કારણ કે તમારી ટ્રાફિક સેન્સ અદ્ભુત છે બધા સુરતીઓ. અને એમાંય વરાછા રોડ, બાપ રે બાપ, પૂરું કરે, કોણ કઈ બાજુથી આવે કઈ ખબર જ ન પડે. એટલું જ પાકું કે અહીંયા જે ડ્રાઇવિંગ શીખો હોય દુનિયામાં ક્યાંય પાછો ન પડે. મર્સિડીઝ કાર આપી હોય પણ જો કાર ચલાવતા ના આવડે તો કામરેજ ચોકડી પહોંચતા એમાં 8-10 ગોબા પાડે. અને બીજી તરફ કોઈ એક્સપર્ટ ડ્રાઈવર હોય, એને મારુતિ 800 નું જૂનું મોડલ આપો અને અહીંથી ગાડી ચાલુ કરે, મારા જેવાને રાજકોટ પહોંચાડી દે ને ખબર ન પડે રાજકોટ ક્યારે આવી ગયું. એટલી સરસ રીતે ગાડી ચલાવે. અગત્યની ગાડી નથી, ચલાવનારો માણસ એને કેમ ચલાવે છે એ મહત્વનું છે. એમ અગત્યનું તમારી ક્ષમતાઓ નથી, તમારી એ ક્ષમતાઓનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો ને એ અગત્યનું છે. ભગવાને કેટલાક માણસોને એવી અદ્ભુત ક્ષમતાઓ આપી હોય ને, મર્સિડીઝની જેમ એમાંય ગોબા પાડ્યા હોય. બોલો,
અને એવાય જોવા મળશે કે જેની ક્ષમતાઓ સાવ સામાન્ય હોય પણ મસ્ત રીતે ગાડી ચલાવતો ચલાવતો બધાને આગળ નીકળી જાય. ગાડી અગત્યની નથી, અગત્યની તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો તે જ. અને કોઈ પણ ગાડીનો ઉપયોગ કરતી વખતે 4 બાબતો ધ્યાનમાં લેવાય. કોઈ પણ વાહન બહુ સરસ રીતે ચલાવવું હોય 4 બાબતોની જરૂર પડે. એ 4 બાબતો કઈ? સૌથી પહેલી વાત, કોઈ પણ વાહન ક્યારેય ફ્યુઅલ વગર ના ચાલે. ફ્યુઅલ એ વાહનની આવશ્યકતા છે. દુનિયામાં હજી સુધી એક પણ વાહન એવું નથી શોધાનું જે ફ્યુઅલ વગર ચાલે. ફ્યુઅલ એટલે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ક્રૂડ, ગેસ, સોલાર, જેનો યુઝ કરતા હોય તે. ફ્યુઅલ વગર એક પણ વાહન ના ચાલે એમ સમજી રાખજો. આપણું સફળતારૂપી વાહન ચલાવવા માટે પણ ફ્યુઅલ જોશે. અને ફ્યુઅલ એટલે શું? તો મનહરભાઈએ જે પહેલી વાત કરી હતી તે હકારાત્મક વિચારો, પોઝિટિવ થિંકિંગ. જે લોકોએ જીવનમાં સફળ થવું હોય ને, ઓલવેઝ બી પોઝિટિવ, હંમેશા હકારાત્મક રહેજો. બાકી આપણી આસપાસ એટલી નકારાત્મકતા, સતત નકારાત્મક જ વાતો કરે. હજી કોઈક બિચારા બિઝનેસનો પ્લાન લઈને ગયો કે હું આવું વિચાર કરાય જ નહીં, ફલાણા ઓલા ભાઈ આમ કર્યું હતું, ઓલા ભાઈ આમ, નકારાત્મક જ વાત. અને બ્લડમાં જ નાખી દીધું છે આપણને. વિચારો જ આપણને નકારાત્મક આવે છે, લોહીમાં જ આવી ગયું છે. તમે જોજો, યુવાન દીકરા કે દીકરીને ઘરની બહાર મોકલ્યા હોય અને એવું કહ્યું હોય કે રાત્રે 11 વાગે બેટા ઘરે આવી જશે, અને રાતના 11 વાગે દીકરો કે દીકરી ઘરે ન આવે એટલે પહેલો વિચાર તમારા મનમાં કયો આવે છે? વિચાર હકારાત્મક વિચારો આવે. હા, ક્યાંક બેહીને સરસ મજાની ચર્ચા કરતા હશે, એમાં ભટકાયું હશે કોકારે, આ પહેલો વિચાર આવે. અને એમાં જો મોબાઈલ કરે ને સ્વિચ ઓફ આવે, પૂરું થઈ ગયું. ટેન્શન માટે બીપી હાઈ થઈ જાય ઘણા. નકારાત્મક વિચારો એ આપણને ઘેરી વળ્યા છે. સતત એ જ આપણી આજુબાજુ મળ્યા કરે છે. હંમેશા યાદ રાખજો, જેટલા પોઝિટિવ હશો ને, લાઈફ એટલું સરસ રીતે ચાલશે. હું એવું નથી કહેતો કે પોઝિટિવ વિચારોને કારણે જ લાઈફ ચાલે, આગળ બીજી બાબતો આવશે. ખાલી હકારાત્મક વિચારોથી ના ચાલે, બીજું એમાં ઉમેરવું પડે. પણ આ પાયાની શરત તો ખરી જ. હંમેશા હકારાત્મક વિચારો રહે અને મોટા વિચારો રહે, સામાન્ય વિચારો નહીં. હકારાત્મક વિચારોના સંદર્ભમાં 1-2 બાબતો મારે તમારી સમક્ષ મૂકવી છે. અહીંયા ના ઉતરે ને એવી બહુ અગત્યની વાતો છે. મને વાંચનનો બહુ શોખ છે. એક પુસ્તક મેં વાંચેલું, વાંચવા જેવું, જેને શોખ હોય એમને. એન્થોની રોબિન્સનું લખેલું એ પુસ્તક છે અનલિમિટેડ પાવર. બહુ સરસ પુસ્તક છે. વિશ્વની અંદર આ પુસ્તક ખૂબ વખણાયું છે અને વંચાયું છે. ફોર્ચ્યુન 500 જે કહેવાય ને, વિશ્વની ટોપની 500 કંપનીઓ, એને પોતાના ટોપ મેનેજમેન્ટ માટે એક સિલેબસ નક્કી કર્યો છે. અને એમાં કેટલાક સારા પુસ્તકો મૂક્યા છે. ધ 7 Habits of Highly Effective People, સ્ટીફન કોવીનું પુસ્તક છે. પછી આ અનલિમિટેડ પાવર, આ બધા પુસ્તકોની એને ટ્રેનિંગ આપે છે. એ પ્રકારનું આ પુસ્તક છે. આપણને હજુય આવા પુસ્તકો વાંચવાની બહુ ટેવ પડી નથી. આપણને કેવા પુસ્તકો વાંચવા ગમે છે? વૈભવ લક્ષ્મી વ્રત, બોલો એ વાંચે. જલ્દી પૈસાદાર કેમ થવાય, ઓને ફેડા હવ ને ફળે, વાંચે, વ્રત કરે. આ બહુ સરસ મજાનું પુસ્તક. અને દુનિયામાં આટલું વંચાયું, વખણાયું અને ફોર્ચ્યુન 500 પોતાના સિલેબસની અંદર એને સામેલ કરે, એની પાછળનું કારણ એ છે કે એમાં લેખકે કોઈ કાલ્પનિક વાતો નથી કરી. એને કેટલાક એક્સપેરિમેન્ટ, પ્રયોગો કર્યા. અને એ પ્રયોગોના જે તારણ આવ્યા, એ પ્રયોગોનું જે ફળ મળ્યું, જે સાર મળ્યો, જે બોધ મળ્યો, એ બધું આ પુસ્તકની અંદર એને આધાર પુરાવા સાથે લખ્યું. વિશ્વની લગભગ 22 કે 23 ભાષામાં આ પુસ્તકનું ભાષાંતર પણ થયું છે. કોઈને અંગ્રેજી ના ફાવતું હોય તો અનંત શક્તિઓ એ નામથી આ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પણ થયું છે. અનંત શક્તિઓ એવું નામ છે. એમાં એક સરસ પ્રસંગનો એમણે ઉલ્લેખ કર્યો છે. હું બહુ ટૂંકમાં આ પ્રસંગો કહીશ, કારણ કે મારે ઘણી બધી વાતો કરવી છે. એન્થોની રોબિન્સે અમેરિકાની એક ઘટના આ પુસ્તકમાં ટાંકી છે. એમણે એવું લખ્યું છે કે અમેરિકાની અંદર એક વ્યક્તિ, એમણે કોઈ ગુનો કરેલો હશે અને અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા આપી. હવે આપણે અહીંયા મૃત્યુદંડની સજા આપવી હોય ને તો આપણે ફાંસીની સજા આપીએ છીએ. અમેરિકામાં પણ ફાંસીની સજાનો ઉપયોગ થાય છે, પણ ત્યાં ઇલેક્ટ્રિક કરંટનો વધારે ઉપયોગ થાય છે. એટલે ઇલેક્ટ્રિક કરંટ દ્વારા આને મૃત્યુદંડ આપવાની સજા કોર્ટે કરેલી. પછી એના પર એક પ્રયોગ કરવો હતો. જરૂરી જે મંજૂરીઓ, કોર્ટની, સરકારની, બધાની મંજૂરીઓ લઈ અને આ વ્યક્તિ પર પ્રયોગ થાય છે. એમની મૃત્યુની તારીખ નક્કી થયેલી હતી. એના 7 દિવસ પહેલા આ વ્યક્તિને એવું કહેવામાં આવ્યું
બિફોર 7 days કે ભાઈ તને મૃત્યુદંડ માટે કોર્ટે ઇલેક્ટ્રિક કરંટની સજા કરી છે, પણ હવે કોર્ટે હુકમ બદલ્યો છે, ઇલેક્ટ્રિક કરંટ નહીં પણ હવે તને ઝેરી સાપ કરડાવી અને મારવામાં આવશે, ઝેરી સાપ કરડાવવામાં આવશે અને તને મારવામાં આવશે. પેલી વ્યક્તિના મનમાં થોડી બીક પેઠી કે ઝેરી સાપ કરડે તો મારી શું સ્થિતિ થશે. એને રોજ યાદ કરાવે, ઝેરી સાપ કરડાવવાનો મરવાને 6 દિવસ બાકી, ઝેરી સાપ કરડાવવાનો 5 દિવસ બાકી, રોજ યાદ કરાવે. આગલા દિવસે આ વાત કરતા હતા, પેલી વ્યક્તિના ચહેરા પર ડર હતો, એટલે એ વખતે એમને કહેવામાં આવ્યું કે ભાઈ અમે છેલ્લા 6 દિવસથી જોઈએ છે, તું બહુ ડરે છે, બહુ ગભરાય છે, પણ તારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તને જે સાપ કરડાવવાના છીએ ને એ આ દુનિયાનો સૌથી ઝેરી સાપ છે અને તને કરડતાની સાથે જ મોત થશે. બહુ લાંબુ તાર જીવવું પડે એવું નથી ભાઈ, તરફડવું પડે, હેરાન થવું પડે એવું નથી. પેલામાં તો હજી તરફડવું પડે, ઇલેક્ટ્રિક કરંટમાં તો કદાચ થોડી સેકન્ડોની તકલીફ પડે, આમાં તો કંઈ જ નહીં, 2 કે 3 સેકન્ડમાં જેવો દંશ મારે ને પૂરું રામ રમી જશે. બહુ સહેલું છે, સૌથી સારું મૃત્યુ છે. મૃત્યુનો દિવસ આવ્યો, એ વ્યક્તિને ખુરશી ઉપર હાથ પગ બાંધીને બેસાડી 30-35 ફૂટના અંતરે દૂર એક બોક્સ મૂક્યું, બોક્સને ઓપન કર્યું, એક સાપ બહાર કાઢ્યો. પેલો સાપ એટલો ભયંકર, આમ જોઈને આપણને એમ થાય કે આ આમ ચિતરી ચડે એ પ્રકારનો. આ ભાઈને બિચારાને પરસેવો ઓળવા માંડ્યો, શરીર ધ્રુજવા માંડ્યું. પેલો સાપ બહાર નીકળીને આમ સેજ આગળ વધતો હતો ને એ વખતે આ ભાઈને, આ કેદીને એવું કહેવામાં આવ્યું કે સાપ તમારા સુધી પહોંચે ને તમને દંશ મારે એ કદાચ તમે જોઈ નહીં શકો, એટલે તમારું દુઃખ હળવું કરવા માટે અમે એક કામ કરીએ, તમારી આંખ પર પટ્ટી બાંધી દઈએ, તમને દેખાય જ નહીં, એટલે દુઃખ જ નહીં, કાંઈ નજીક આવે છે એ જોવું જ નહીં. એની આંખ ઉપર પટ્ટી બાંધી જે સાપને છૂટો મૂક્યો હતો એને પકડીને પાછો બોક્સમાં મૂકી દીધો અને પછી માત્ર જૂઠી કોમેન્ટ્રી બોલવાનું ચાલુ રાખી. સાપ ધીમે ધીમે આગળ વધે છે, તમારી એકદમ નજીક આવી ગયો, એ તમને દંશ માર્યો, એ દંશ માર્યો એમ બોલ્યા. અને એ વખતે ત્યાં આવેલી એક બીજી વ્યક્તિ, એના હાથમાં ઇન્જેક્શન હતું અને ઇન્જેક્શનમાં ગ્લુકોઝ વોટર હતું, માત્ર ગ્લુકોઝનું પાણી, બીજું કંઈ જ નહીં. આમ 2-3 વખત ટચ કરીને લઈ લીધું, અંદર ઇન્જેક્ટ કર્યું નથી, અંદર નાખ્યું નથી, માત્ર અડાડી અને ઇન્જેક્શન લઈ લીધું. પેલી વ્યક્તિ તરફડિયા મારવા માંડી અને થોડી મિનિટોમાં જ એ વ્યક્તિ મૃત્યુ પામ્યો. પછીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, કારણ કે કારણ જાણવાનું હતું, મૂળ તો પ્રયોગ હતો આખો. પોસ્ટમોર્ટમ કર્યું, કારણ મૃત્યુનું કારણ શું, કોઝ ઓફ ડેથ શું, એક્સપર્ટ ડોક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ કર્યું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ ડોક્ટરોએ લખ્યું હતું કોઝ ઓફ ડેથમાં જુદા જુદા કારણ હતા. એમાં એક કારણ એ પણ લખ્યું કે આમના શરીરમાં લોહીની